હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કરંટ વિથ કિશન સર. તો ઘણા સમયથી ઘણા બધા લોકો જેની રાહ જોઈ રહ્યા છે પર્યાવરણનું કરંટ અફેર્સ. તો જે પણ ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામની તૈયારી કરે છે, જે પણ વનરક્ષક એક્ઝામની તૈયારી કરે છે, એવું કહેવાય છે કે ફેબ્રુઆરી મહિનાની અંદર તમારી એક્ઝામ આવી જશે. તો એમના માટે મોસ્ટ 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 આઈએમપી લેક્ચર એટલે પર્યાવરણનું કરંટ અફેર્સ. ઘણા બધા લોકો ઘણી બધી કોમેન્ટ્સ કરી કે સર જલ્દીથી પર્યાવરણનું કરંટ અફેર્સ લાવો. તો યસ, અમુક વખતે બેસ્ટ વસ્તુ લાવવામાં થોડી વાર લાગે, કારણ કે અમુક વસ્તુ હું પણ ઈચ્છતો હોઉં કે આ વસ્તુ લાવો, પરંતુ સાથે સાથે એ પણ મારે ધ્યાન રાખવું પડે કે કંઈક રહી ના જાય. તો અમુક વસ્તુ ભેગી કરવામાં થોડી વાર લાગે, પણ હા, 100% મેં તમને કીધું હતું એમ કે જ્યારે પણ ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામની તારીખ આવી જશે, ડિક્લેર થઈ જશે, એટલે આપણે 100% કરંટ અફેર્સની સિરીઝ લાવીશું ફોરેસ્ટ ગાર્ડ માટે. તો મેં સ્ટાર્ટ કરી દીધી છે, જેનો આપણે ઓલરેડી એક લેક્ચર જોઈ ગયા, જેમાં છેલ્લા 6 મહિનાનું ગુજરાતનું કરંટ અફેર્સ જોઈ ગયા છે. તો આજનો લેક્ચર તો મોસ્ટ 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 આઈએમપી છે. છેલ્લા 8 મહિનાનું પર્યાવરણનું જેટલું પણ મહત્વપૂર્ણ કરંટ અફેર્સ બન્યું છે એ આજના લેક્ચરની અંદર કવર કરીશું. કારણ કે જો તમે વનરક્ષકની એક્ઝામની તૈયારી કરો છો તો છેલ્લું 6 મહિનાનું તમે કરંટ અફેર્સ કરો ના ચાલે, 8 મહિનાનું એટલીસ્ટ તમારે પર્યાવરણનું કરંટ અફેર્સ કરવું પડે. તો આજના લેક્ચરની અંદર આપણે સંપૂર્ણ છેલ્લા 8 મહિનાની અંદર જે પણ પર્યાવરણને લગતું છે અથવા તો જે પણ વન્યજીવને લગતું જેટલું પણ મહત્વપૂર્ણ કરંટ અફેર્સ બન્યું છે એ આજના લેક્ચરની અંદર કવર કરીશું. વાત થાય આની પીડીએફની, તો આની પીડીએફ છે એ આપણી એપ્લિકેશનની અંદર મળી જશે. જે મેં મંથલી કરંટ અફેર્સની તમે જે સિરીઝ જોવો છો, તો એની બધી જ પીડીએફ ડિસેમ્બર સુધીની બધી આપણી ફ્રી સ્ટડી મટીરિયલની અંદર અપલોડ કરી દેવામાં આવી છે. ડિસેમ્બર મહિનાનું કરંટ અફેર્સ એની પણ પીડીએફ મેં ટેલિગ્રામમાં પણ મૂકી દીધી છે, આપણી એપ્લિકેશનની અંદર પણ મૂકી દીધી છે. સાથે સાથે જો તમારે પ્રિન્ટ કઢાવવી હોય તો એવી પીડીએફ પણ મેં અહીંયા અપલોડ કરેલી છે. સિમ્પલ તમે આપણી એપ્લિકેશન ઓપન કરશો તો અહીંયા 3 ડોટ છે, એના ઉપર તમે ક્લિક કરશો, આવું નેવિગેશન બાર ખુલી જશે. અહીંયા ફ્રી સ્ટડી મટીરિયલ લખેલું છે, એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમને પહેલું ફોલ્ડર જોવા મળશે સ્માર્ટ કરંટ અફેર્સ. એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમને કરંટ ટોપિક સાથે સાથે મંથલી કરંટ અફેર્સ, ગુજરાતનું કરંટ અફેર્સ આવા ફોલ્ડર જોવા મળશે. તો મેં પાસ્ટમાં જે પણ મેં લેક્ચર લીધા છે એ બધાની પીડીએફ તમને અહીંયા ફ્રીમાં મળી જશે. ત્યાંથી ઇઝીલી તમે ડાઉનલોડ કરીને પ્રિન્ટ કઢાવી શકો છો. સાથે સાથે સીસીઈની એક્ઝામની તૈયારી કરતા હોય તો એનો ફ્રી કોર્સ આ વિડીયો સેક્શનની અંદર મૂકેલો છે. જે પણ મહત્વપૂર્ણ સબ્જેક્ટ જે મેં ચલાવેલા છે એના ફ્રી વિડીયો કોર્સ જે પણ સીસીઈની તૈયારી કરે છે એ બધા માટે ફ્રી વિડીયો કોર્સ તમને આ સેક્શનની અંદર જોવા મળશે. અહીંયા વિડીયોમાં જશો એટલે તમને બધા સબ્જેક્ટના વિડીયો કોર્સ તમને ફ્રીમાં જોવાની અહીંયા સુવિધા મેં આપેલી છે, અને ટોટલી ફ્રી છે, કોઈ પૈસા કોઈ જ ચાર્જ લેવાનો નથી. ઓકે, તો પીડીએફની વાત થઈ ગઈ, અહીંયાથી તમને મળી જશે. હવે જો ઘણા બધા લોકો કહે છે કે ભાઈ પર્યાવરણનું કરંટ અફેર્સ કરીએ, પર્યાવરણનું કરંટ અફેર્સ કરીએ. તો જો તમે વનરક્ષકની તૈયારી કરો છો તો માત્ર ને માત્ર પર્યાવરણનું કરંટ અફેર્સ એવું જરૂરી નથી કે એમાંથી જ પૂછાય, પરંતુ હા, વાત કરીએ તો પર્યાવરણની અંદર મેં 4 ડિવાઈડ મૂકેલા છે. આ રીતના 4 વસ્તુ મેં આની અંદર કવર કરાવી છે આ લેક્ચરની અંદર. તો એક તો સૌથી પહેલા વન્યજીવ આવે. જો તમે વનરક્ષક છો તો એમાં મેન તમારા વન્યજીવ ઉપર વધારે ફોકસ હોવું જોઈએ. તો વન્યજીવ સાથે સંકળાયેલું કરંટ અફેર્સ એ પણ તમારા વનરક્ષક જે ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ છે એના માટે મોસ્ટ 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 આઈએમપી છે. એના પછી બીજા નંબરે છે એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણનું કરંટ અફેર્સ, એ બીજા નંબરે આવશે. પછી વન્યજીવ અને પર્યાવરણને લઈને જે મહત્વપૂર્ણ દિવસો છે અને એની થીમ જે આ વર્ષે ઉજવવામાં આવ્યા એ તમારા માટે મોસ્ટ આઈએમપી છે. અને ચક્રવાત એને પણ આપણે પર્યાવરણની અંદર જ કન્સિડર કરીશું, કારણ કે રિસેન્ટલી તમને ખબર છે કે ચક્રવાત ઘણા બધા આવ્યા છે, બિપરજોય ને આ અને તે ને પેલું, તો એને લઈને પણ એક્ઝામની અંદર ક્વેશ્ચન બની શકે. તો આપણે આ 4 વસ્તુ આ લેક્ચરની અંદર મેં કવર કરાવેલી છે છેલ્લા 8 મહિનાની અંદર. આ 4 ટોપિકમાંથી જે પણ મહત્વપૂર્ણ કરંટ અફેર્સ બન્યા છે એ આપણે કવર કરીશું અને 1 બાય 1 એક એક લઈશું. જો આપણે ડિવિઝન પાડીને જ આપણે ભણીશું જેથી આપણે સહેલાઈથી યાદ રાખી શકાય. તો સૌથી પહેલા આપણે શું કરીશું, વન્યજીવ સાથે સંકળાયેલું જેટલું પણ મહત્વપૂર્ણ કરંટ અફેર્સ છે એ કરીશું. એના પછી પર્યાવરણને લઈને જેટલું પણ મહત્વપૂર્ણ કરંટ અફેર્સ છે એ કરીશું. એના પછી મહત્વપૂર્ણ દિવસો જોઈશું અને છેલ્લે ચક્રવાતને લઈને જે પણ મહત્વપૂર્ણ કરંટ અફેર્સ બન્યું છે એ પણ આપણે કવર કરવાનું છે. તો ધીમે ધીમે 1 બાય 1 એક એક કરીને શરૂઆત કરીએ. સૌથી પહેલા વન્યજીવને લઈને જે પણ મહત્વપૂર્ણ કરંટ અફેર્સ બન્યું છે એ કવર કરીશું. સૌથી પહેલો ક્વેશ્ચન છે, હાલમાં કયા રાજ્યમાં ગજહ કોથા અભિયાન શરૂ કરવામાં આવ્યું?
તો આસામ રાજ્યની અંદર શરૂ કરવામાં આવ્યું છે. હવે એવું તો શું છે આ અભિયાન? તો હાલમાં માનવ અને હાથીની વધતી સમસ્યાને નિવારવા ગજહ કોથા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. હવે શું છે આ ગજહ કોથા અભિયાન? તો ત્યાંની જે પબ્લિક છે અને ત્યાંના જે હાથી છે એ બંને વચ્ચે સમયાંતરે સંઘર્ષ થતું હોય છે. જે હાથી છે એ એમના ખેતી છે, એના પાક છે એને તહેસ નહેસ કરી દે. એમનું જે સોસાયટી હોય, જે ગામડું હોય, જ્યાં એમને રહેઠાણ બનાવેલા હોય એને તહેસ નહેસ કરી નાખે. તો સમયાંતરે મનુષ્ય અને હાથી વચ્ચે ત્યાં સમસ્યાઓ રહેતી હોય છે. તો એને સુલઝાવવા માટે હવે જો આપણે મનુષ્યને આપણને ખબર ના પડે કે ભાઈ હાથી કઈ રીતના વિચારે છે, પરંતુ હા, હાથીને ટ્રેન કરવા વાળા એક્સપર્ટ હોય તો એમને બધી વસ્તુ ખબર પડે કે ભાઈ હાથીને કંઈક આવો પ્રોબ્લેમ હશે, એના કારણે એ આવું કરે છે. તો ત્યાંની જે નિવાસ સ્થાનમાં જે રહેતા લોકો છે એમને હાથીનું મહત્વ સમજાવવું, હાથીનું જે બિહેવિયર છે એ કયા સમયે કેવું હોય છે, આની માહિતી આપવા માટે, એના વિશે શિક્ષિત કરવા માટે ગજહ કોથા નામનું અભિયાન ચલાવવામાં આવ્યું આસામની અંદર. જસ્ટ આટલું આપણે યાદ રાખીશું. બીજા નંબરનો ક્વેશ્ચન છે, રિસેન્ટલી જારી રિપોર્ટ અનુસાર ભારતમાં કયા રાજ્યમાં સૌથી વધારે વાઘ જોવા મળ્યા છે, ટાઈગર જોવા મળ્યા છે? તો આન્સર આવશે મધ્યપ્રદેશ. તો તમને ખબર જ છે કે એમપી મધ્યપ્રદેશની અંદર સૌથી વધારે વાઘ છે. તો રિસેન્ટલી 2022ની રિપોર્ટ આવી, એટલે કે 2023માં પબ્લિશ કરવામાં આવી, પરંતુ 2022ની વાઘને લઈને રિપોર્ટ બહાર પાડવામાં આવી, જે અંતર્ગત બધી વસ્તુ બતાવવામાં આવી કે ભાઈ કેટલા ટકા વૃદ્ધિ થઈ છે વાઘની અંદર, કયા રાજ્યની અંદર સૌથી વધારે વાઘ છે. તો એમાં મધ્યપ્રદેશમાં સૌથી વધારે વાઘ છે. કેટલા? 785 વાઘ છે. જ્યારે આપણે ગુજરાતની વાત કરીએ ને તો ગુજરાતમાં એક પણ વાઘ નથી. જે સંગ્રહાલયની અંદર હોય એ વાઘની વાત નથી થતી, જે અભયારણ્યની અંદર હોય એવા આપણા ગુજરાતની અંદર તમને એક વાઘ જોવા મળશે નહીં. વાત થાય આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? તો 29 જુલાઈએ મનાવીએ છીએ. આ અવસર પર પર્યાવરણ અને જળવાયુ મંત્રી અશ્વિની કુમાર દ્વારા જારી રિપોર્ટ અનુસાર ભારતમાં વાઘની સંખ્યા 6.1% પ્રતિ ઈયરથી વધી છે. વિચાર કરો કેટલી વધી છે? 6.1%, એટલે કે 6.8% પ્રતિ વર્ષ વધી છે. હાલમાં ભારતની અંદર વાઘની સંખ્યા કેટલી છે? 3167 છે, જેમાંથી 785 વાઘ તો તમને મધ્યપ્રદેશમાં જોવા મળશે. સૌથી વધુ વાઘ ભારતમાં છે. દુનિયાના કેટલા? 75% વાઘ તમને ભારતની અંદર જોવા મળશે. પ્રોજેક્ટ ટાઈગર છે એ ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો? યાદ રાખજો, 1 એપ્રિલ 1973ના રોજ શરૂ કરવામાં આવ્યો હતો. જ્યારે પ્રોજેક્ટ એલિફન્ટ છે એ ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો? ફેબ્રુઆરી 1992માં શરૂ કરવામાં આવ્યો હતો. હવે આ એટલા માટે સમજાવું છું કે ભલે આ બંને પ્રોજેક્ટ 1993 અને 1992માં શરૂ કરવામાં આવ્યા હોય, પરંતુ આ બંનેને અત્યારે મર્જ કરી દીધા છે, એટલા માટે ચર્ચામાં છે. તો યાદ રાખીશું, પ્રોજેક્ટ ટાઈગર એ 1 એપ્રિલ 1973ના રોજ શરૂ કરવામાં આવ્યો હતો અને પ્રોજેક્ટ એલિફન્ટ છે એ ફેબ્રુઆરી 1992માં શરૂ કરવામાં આવ્યો હતો. આ બંને પ્રોજેક્ટને અત્યારે મર્જ કરી દેવામાં આવ્યા છે. સૌથી વધારે હાથી તમને ક્યાં જોવા મળશે? તો યાદ રાખજો, કર્ણાટકાની અંદર સૌથી વધારે હાથી જોવા મળશે અને સૌથી વધારે વાઘ તમને મધ્યપ્રદેશની અંદર જોવા મળશે. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં ગેંડાના સંરક્ષણ માટે રાઇનો ટાસ્ક ફોર્સનું ગઠન કયા રાજ્યમાં કરવામાં આવ્યું? તો યાદ રાખજો, બિહાર રાજ્યની અંદર કરવામાં આવ્યું છે. બિહારમાં કઈ જગ્યાએ? તો બિહારનું જે વાલ્મીકી નેશનલ પાર્ક છે, આ વાલ્મીકી નેશનલ પાર્કની અંદર રિસેન્ટલી ગેંડાના સંરક્ષણ માટે રાઇનો ટાસ્ક ફોર્સનું ગઠન કરવામાં આવ્યું છે. તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, આપણે યાદ રાખીશું. નેક્સ્ટ આગળ વાત કરીએ, હાલમાં કયા જાનવરને ખાદ્ય પશુનો ટેગ મળ્યો છે? તો આન્સર આવશે મિથુન. મિથુન, જેને જેમિની પણ કહેવામાં આવે છે. તો આ જેમિની નામનું જે પ્રાણી છે એ તમે જોઈ શકો છો, મિથુન છે, આખલા જેવું તમને દેખાશે, પરંતુ આ તમને કયા ક્ષેત્રની અંદર તમને જોવા મળશે? તો પૂર્વોત્તર, ઉત્તર પૂર્વ ક્ષેત્રમાં તમને જોવા મળશે. એટલે કે જે અરુણાચલ પ્રદેશ છે, સિક્કિમ છે, એ ભાગની અંદર, એ રાજ્યોની અંદર તમને આ ટાઈપનું પ્રાણી જોવા મળશે, જેને મિથુન કહેવામાં આવે છે, જેને જેમિની પણ કહેવામાં આવે છે. તો રિસેન્ટલી આ જે જાનવર છે એને ખાદ્ય પશુનો ટેગ મળ્યો છે. એટલે કે અત્યાર સુધી આ પ્રાણીને ખાવાની મનાઈ હતી, પરંતુ જે ફસાઈ છે, ફસાઈ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, ફસાઈનું ફૂલ ફોર્મ છે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. એટલે કે કોઈ પણ વસ્તુ ખાવા માટે જો ઉપલબ્ધ થાય છે માર્કેટની અંદર, તો એના ઉપર ફસાઈનો ટેગ હોવો જરૂરી છે. મતલબ કે એ વસ્તુ ખાવા લાયક છે કે નહીં એને પ્રમાણિત કોણ કરશે? આ ફસાઈ નામની સંસ્થા કરશે. તો રિસેન્ટલી આ ફસાઈ નામની સંસ્થાએ
આ જે મિથુન નામનું જે જાનવર છે એને ખાદ્ય પશુનો ટેગ આપી દીધો છે. હવે મિથુન પશુના માંસના વેચાણ માટે એમ અનિત્રા એપ લોન્ચ કરવામાં આવે છે. એટલે ટૂંકમાં હવે આ પ્રાણીને ખાવા માટે લોકો ઉપયોગ કરી શકશે. આનું જે માંસ છે એનું પણ વેચાણ થઈ શકશે. અને આનું જે માંસ છે, મિથુનનું જે માંસ છે એનું પણ એક નામ આપવામાં આવ્યું છે વેસી. શું નામ આપવામાં આવ્યું છે? વેસી આપવામાં આવ્યું છે. મિથુન એ અરુણાચલ પ્રદેશનું રાજ્ય પ્રાણી છે. આ યાદ રાખીશું. અરુણાચલ પ્રદેશનું રાજ્ય પ્રાણી છે આ મિથુન. તો આટલી વસ્તુ યાદ રાખીશું આ મિથુન ઉપરથી. આ જેમિની, કારણ કે આ ચર્ચામાં છે, બહુ જ ચર્ચામાં છે. વધીએ છીએ આગળ. હાલમાં વિરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ કયા રાજ્યનું નવું ટાઈગર રિઝર્વ બન્યું? તો આન્સર આવશે મધ્યપ્રદેશનું નવું ટાઈગર રિઝર્વ બન્યું. અને ભારતનું છેલ્લું ટાઈગર રિઝર્વ બન્યું છે. એટલે કે લેટેસ્ટ ટાઈગર રિઝર્વ બન્યું છે. કયા નંબરનું? 54. એટલે કે ભારતની અંદર ટોટલ અત્યારે કેટલા ટાઈગર રિઝર્વ છે? તો એજ ઓફ નાઉ જ્યારે હું વિડીયો બનાવું છું ત્યારે ભારતની અંદર 54 ટાઈગર રિઝર્વ છે. અને છેલ્લું કયું બન્યું છે? હમણાં જ બન્યું છે વિરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ. ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશની અંદર આવેલું છે. અને આ મધ્યપ્રદેશનું 7મું અને દેશનું 54મું ટાઈગર રિઝર્વ છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. નેક્સ્ટ વાત કરીએ. હાલમાં કયા રાજ્યમાં ગંગા ડોલ્ફિનને એ રાજ્યનું જલીય જીવ ઘોષિત કરવામાં આવ્યું છે? તો આન્સર આવશે ઉત્તર પ્રદેશ. તો રિસેન્ટલી યુપી સરકાર દ્વારા યુપી રાજ્યની જલીય જીવ કોને ઘોષિત કરવામાં આવ્યો છે? તો જે ગંગા નદીની અંદર જે ડોલ્ફિન જોવા મળે છે એ ગંગા ડોલ્ફિનને રિસેન્ટલી યુપીનું જલીય જીવ ઘોષિત કરવામાં આવ્યું છે. જે રીતના તમને ખબર છે કે આપણા રાજ્યની માછલી, રાજ્ય માછલી ઘોષિત કરવામાં આવી છે ગોલ માછલી. તો એ આની અંદર મેં કવર નથી કરાવ્યું, કારણ કે રિસેન્ટલી મેં જે 6 મહિનાનું ગુજરાતનું કરંટ અફેર્સનો વિડીયો મૂક્યો એની અંદર સંપૂર્ણ મેં ગુજરાતનું કરંટ અફેર્સ ચલાવ્યું છે. તો એટલા માટે એ જે કરંટ અફેર્સનો મુદ્દો છે એ આની અંદર મેં કવર નથી કરાવ્યો, કારણ કે આઈ હોપ સો તમે એ લેક્ચર તમે જોઈ લીધો હશે. ન જોયો હોય તો ખાસ જોઈ લેજો, એમાંથી પણ ક્વેશ્ચન પૂછાવાની શક્યતા વધુ છે. તો યાદ રાખીશું, 2 ક્વેશ્ચન યાદ રાખીશું. એક તો રિસેન્ટલી યુપીનું જલીય જીવ કોને ઘોષિત કરવામાં આવી છે? તો ગંગા ડોલ્ફિનને. અને ગુજરાતની રાજ્ય માછલી કોને ઘોષિત કરવામાં આવી છે? તો ગોલ માછલીને ઘોષિત કરવામાં આવી છે. આ સાથે યુપીમાં મેરી ગંગા મેરી ડોલ્ફિન નામનું અભિયાન પણ ચલાવવામાં આવ્યું. જ્યારે રાષ્ટ્રીય ડોલ્ફિન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 5 ઓક્ટોબરે મનાવવામાં આવે છે. તો યાદ રાખીશું. નેક્સ્ટ વાત કરીએ. હાલમાં ભારતીય રેલ દ્વારા રેલવે ટ્રેક પર હાથીઓની સુરક્ષા માટે કયું એઆઈ સોફ્ટવેર લોન્ચ કરવામાં આવ્યું? તો ગજરાજ નામનું એઆઈ સોફ્ટવેર લોન્ચ કરવામાં આવ્યું છે. આ સિસ્ટમ સંપૂર્ણપણે સ્વદેશી છે, જેમાં એઆઈ નો યુઝ કરવામાં આવ્યો છે. આ સિસ્ટમની રેન્જ કેટલી છે? 200 મીટરની રેન્જ છે. અને વિશ્વ હાથી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 12 ઓગસ્ટે મનાવવામાં આવે છે. હવે આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત કેવી સોફ્ટવેર છે, કઈ રીતના કામ કરશે એ સમજીએ. તો જો આ રીતના સમજી લો, રેલવેની પટરી છે. આ રેલવેની પટરી ઉપર ટ્રેન આવે છે. મતલબ કે આનો હેતુ એ જ છે કે સમજી લો કે હાથી છે એ રેલવેની પટરી ઉપર આવી જાય, અને જો ટ્રેન આવતી હોય અને ટ્રેન અને હાથીનો અકસ્માત થાય તો બંનેને નુકસાન થાય. એક તો હાથી છે, જો ટ્રેન ફૂલ સ્પીડમાં આવતી હોય તો હાથી મરી શકે છે, અને જો ધીમી સ્પીડમાં હોય તો ટ્રેનને પણ નુકસાન થઈ શકે છે. એટલે કે નુકસાન બંને બાજુ થશે. તો અત્યારે રિસેન્ટલી એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત એક સોફ્ટવેર છે એ ટ્રેનની અંદર ઇન્સ્ટોલ કરવામાં આવ્યું. હવે કઈ રીતના આ સોફ્ટવેર કામ કરશે? તો આ રેલવેની પટરી છે એનો 200 મીટર આ રીતના, અને બંને બાજુ આ બાજુ 200 મીટર અને આ બાજુ 200 મીટરની અંદર જો કોઈ હાથી હશે, ફરીથી રિપીટ કરું છું, ધ્યાનથી સમજજો. આ રેલવેની પટરી છે. આ રેલવેની પટરીની બંને બાજુ 200 મીટરની અંતરમાં કોઈ હાથી હશે તો એ નોટિફિકેશન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે ગાડીની અંદર, જે ટ્રેનની અંદર હશે, એ નોંધી દેશે કે ભાઈ હા 200 મીટરના અંતરે કોઈ હાથી છે. તો તરત જ જે એન્જિનની અંદર જે ડ્રાઈવર હશે એને નોટિફિકેશન મળી જશે કે ભાઈ આગળ 200 મીટરના અંતરમાં કોઈ હાથી મને દેખાય છે. તો હવે જો એ હાથી આ રીતના પટરીની દિશા તરફ આવતો હશે તો ડ્રાઈવર જોશે, અને ડ્રાઈવર છે એ ટ્રેનને ધીમી પાડી દેશે. અને જો એવું લાગતું હશે કે ભાઈ હાથી 200 મીટરના અંતરે છે પરંતુ ટ્રેનની પટરી તરફ નથી આવતો, આ રીતના જ આવે છે, તો પછી ટ્રેનને એ જવા દેશે. મતલબ કે આમ જોવા જઈએ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આ સોફ્ટવેરનું કામ એટલું જ છે કે ભાઈ 200 મીટરની અંદર જો હાથી હોય તો ડ્રાઈવરને નોટિફિકેશન આપશે. એના પછી જે નિર્ણય લેવાનો છે એ તો ડ્રાઈવરને જ લેવાનો છે કે ભાઈ ટ્રેનને ધીમી પાડવી કે નહીં. કારણ કે જો હાથી આ રીતના જતો હોય, ટ્રેનની
પટરીની પેરેલલ જતું હોય તો પછી ટ્રેનને ધીમી પાડવાની કોઈ જરૂર નથી. અને હા, જો આ રીતના ટ્રેનની પટરીની આગળ આવી ગયો હોય, ઉપર આવી ગયો હોય, તો પછી ડ્રાઈવર જોશે કે ભાઈ હા, હાથી આ બાજુ આવે છે, તો એના પછી ડ્રાઈવર છે એ ટ્રેનને ધીમી પાડશે. તો આ રીતના આ જે સિસ્ટમ છે એ કામ કરવાની છે. તો જસ્ટ આપણે યાદ રાખીશું, સિસ્ટમનું નામ છે ગજરાજ. ઓકે, આ એઆઈ એક સોફ્ટવેર છે જે ટ્રેનની અંદર ઇન્સ્ટોલ કરવામાં આવશે. આગળ વાત કરીએ, હાલમાં નીલગિરી તહર પરિયોજના કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી? તો તામિલનાડુની અંદર શરૂ કરવામાં આવી. હવે સૌથી પહેલા વાત કરીએ, આ નીલગિરી તહર છે ને એક પ્રાણી છે, એ તમે જોઈ શકો છો, હરણ જેવું દેખાય છે. તો આનું નામ છે નીલગિરી તહર, જે તમને ક્યાં જોવા મળશે? તો તમિલનાડુ, કેરળમાં જે નીલગિરીના જંગલો છે ને, આ નીલગિરીના જંગલોની અંદર તમને આ નીલગિરી તહર જોવા મળશે, જે તમિલનાડુનું રાજ્ય પ્રાણી છે. તમિલનાડુનું રાજ્ય પ્રાણી છે. તો રિસેન્ટલી આ જંગલોની અંદર, નીલગિરીના જંગલોની અંદર આ જે નીલગિરી તહર કરીને જે આ હરણ ટાઈપનું જે પ્રાણી છે એનો શિકાર થતો હતો, એની ગેરકાનૂની કહેવાય છે કે હેરાફેરી થતી હોય, તો એને રોકવા માટે રિસેન્ટલી આ એક પરિયોજના શરૂ કરી છે તમિલનાડુ સરકારે, નીલગિરી તહર પરિયોજના. જસ્ટ આપણે આ યાદ રાખીશું. તમને એક્ઝામની અંદર આવું કદાચ ના પૂછાય, પરંતુ તમને સિમ્પલ પૂછી લે કે ભાઈ નીલગિરી તહર એ કયા રાજ્યનું રાજ્ય પ્રાણી છે, તો તમને ખબર હોવી જોઈએ તામિલનાડુ રાજ્યનું રાજ્ય પ્રાણી છે. પ્રોજેક્ટનો કોસ્ટ કેટલો આવશે? તો 25 કરોડનો આ ટોટલ કોસ્ટ આવશે એને બચાવવાનો. તો જસ્ટ આપણે આટલું યાદ રાખીશું. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં ચર્ચામાં રહેલું કુલહીડા વન્યજીવ અભયારણ્ય ક્યાં આવેલું છે? તો યાદ રાખજો, ઓડિશાની અંદર આવેલું છે. હવે કેમ ચર્ચામાં છે? તો આ વન્યજીવ અભયારણ્યમાં ગેરકાનૂની માઇનિંગ થતી હતી, ખોદકામ થતું હતું, ગેરકાનૂની ખોદકામ થતું હતું. એના કારણે આ જે વન્યજીવ અભયારણ્ય છે એ ચર્ચામાં હતું. તો જો કરંટ અફેર્સમાં આવું હોય કે મેન થતું હતું શું, કેમ ચર્ચામાં હતું? કારણ કે ત્યાં ગેરકાનૂની માઇનિંગ થતું હતું. પરંતુ એક્ઝામની અંદર ક્વેશ્ચન તમને સિમ્પલ પૂછી લે કે ભાઈ હાલમાં ચર્ચામાં રહેલું કુલહીડા વન્યજીવ અભયારણ્ય ક્યાં આવેલું છે? સિમ્પલ, તમને ખબર હોવી જોઈએ ઓડિશાની અંદર આવેલું છે, કારણ કે ચર્ચામાં હતું. નેક્સ્ટ વાત કરીએ, ભારત દ્વારા કયા દેશમાંથી 100 થી પણ વધારે ચિત્તા લેવા માટેનો સમજૂતો કર્યો છે, એટલે કે ચિત્તા આપણે લાવવાના છે? તો આન્સર આવશે સાઉથ આફ્રિકા. સાહેબ સાઉથ આફ્રિકા ક્યાંથી આવે? આપણે નામીબિયા નહીં આવે? જો નામીબિયામાંથી સૌથી પહેલા સ્ટાર્ટિંગમાં 2022 ની અંદર આપણે 8 ચિત્તા લાવ્યા હતા, તમને ખબર હોય તો. તમને ખબર હોય તો સ્ટાર્ટિંગમાં 2022માં ભારતે 8 ચિત્તા લાવ્યા હતા, જેને જંગલ, જે કુનો નેશનલ પાર્ક છે જે મધ્યપ્રદેશમાં આવેલું છે, એની અંદર છોડવામાં આવ્યા હતા. પીએમ નરેન્દ્રભાઈ મોદીએ બટન દબાવ્યું હતું, પછી ખુલ્લા મૂક્યા હતા. તો એના પછી મતલબ કે વાતાવરણ ચેન્જ થયું. ઓબ્વિયસલી નામીબિયા દેશનું વાતાવરણ કંઈક અલગ હોય, ભારતનું વાતાવરણ કંઈક અલગ હોય. તો આ જે ચિત્તા છે એ સર્વાઈવ ન કરી શકે, મતલબ કે બધા નહીં, પરંતુ અમુક ચિત્તા છે એ મૃત્યુ પામે. જેમાં એક સાસા નામનો જે મહિલા ચિત્તો હતો એ પણ મૃત્યુ પામ્યો હતો, આ પણ આપણે યાદ રાખીશું. એના પછી ભારતે નક્કી કર્યું કે ભાઈ 8 ચિત્તાથી કંઈ થવાનું નથી, કારણ કે 8 ચિત્તામાંથી અમુક જે મહિલા ચિત્તા છે તો મરી ગયા, તો એનું જે કહેવાય છે કે એની વૃદ્ધિ તો હવે થવાની નથી. તો એના પછી નક્કી કરવામાં આવ્યું કે ભારત છે ને હજુ 100 ચિત્તા લાવશે, પરંતુ હવે આપણે નામીબિયામાંથી નહીં લાવીએ. ક્યાંથી લાવીશું? દક્ષિણ આફ્રિકા એટલે કે સાઉથ આફ્રિકામાંથી લાવીશું. અને એક સાથે નહીં લઈએ, કારણ કે જો એક સાથે 100 ચિત્તા લાવે અને માની લો કે બધાને એન્વાયરમેન્ટ રાજ ના આવ્યું અને બધા મરી ગયા, તો સૌથી પહેલા આપણે શું કર્યું કે ભાઈ 100 ચિત્તા લાવીશું. ડીલ છે એ 100 ચિત્તાની થઈ છે, પરંતુ આપણે દર વર્ષે થોડા થોડા લાવીશું. કેટલા કેટલા? 12. તો આપણે 2023 ની અંદર કેટલા ચિત્તા લાવ્યા? 12 ચિત્તા લાવ્યા. તો દર વર્ષે આપણે નક્કી કર્યું છે કે ભાઈ 100 એક સાથે નહીં લાવીએ, દર વર્ષે થોડા થોડા લાવીશું. એટલે કે આ વર્ષે 2023માં આપણે 12 ચિત્તા લાવ્યા છે. આગળ વાત કરીએ, આ વર્ષે 7 નર અને 5 માદા, આ જે 12 ચિત્તા લાવ્યા એમાં આપણે 7 નર અને 5 માદા ચિત્તા લાવ્યા છે. તો જસ્ટ આપણે યાદ રાખીશું કે પહેલા સ્ટાર્ટિંગમાં આપણે 8 ચિત્તા લાવ્યા હતા નામીબિયા દેશમાંથી. એના પછી એને કુનો નેશનલ પાર્ક મધ્યપ્રદેશની અંદર રાખવામાં આવ્યા હતા. એના પછી જે વાતાવરણ છે અનુકૂળ નહીં આવ્યું, કે પણ ગમે તે થયું હશે, જે મૃત્યુ પામ્યા અમુક ચિત્તાઓ, એના પછી નક્કી કર્યું કે આપણે બીજા 101 જેટલા ચિત્તા છે એ દક્ષિણ આફ્રિકાથી લાવીશું. એમાંથી આ વર્ષે 12 ચિત્તા લાવી દીધા છે, જેમાંથી 7 નર અને 5 માદા ચિત્તા છે. જસ્ટ એટલું યાદ રાખો. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં સંયુક્ત રાષ્ટ્રએ કયા વર્ષને આંતરરાષ્ટ્રીય કેમેલ ડીસ વર્ષ ઘોષિત કર્યું છે? તો આન્સર આવશે 2024. તમને ખબર છે કે ભાઈ સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુનાઇટેડ સ્ટેટ દ્વારા 2023નું જે વર્ષ છે ને એને મિલેટ વર્ષ તરીકે ઘોષિત કર્યું હતું, જેને આપણે કહીએ છીએ બાજરી વર્ષ તરીકે ઘોષિત કર્યું હતું. અને 2024 એટલે કે આ જે વર્ષ છે એ વર્ષ
રિસેન્ટલી યુનાઇટેડ સ્ટેટ દ્વારા આંતરરાષ્ટ્રીય કેમેલ ડીસ વર્ષ ઘોષિત કર્યું છે. હવે કેમેલ ડીસનો મતલબ થાય ઊંટ. એટલે કે જુઓ, આપણા દેશની અંદર જુદા જુદા પ્રકારના જુદા જુદા ઊંટ જુદી જુદી જગ્યાએ જોવા મળે છે. મતલબ કે જેવા ઊંટ આપણા ગુજરાતની અંદર ભારતની અંદર જોવા મળે છે એવા ઊંટ બધા નથી હોતા. બધે અલગ અલગ પ્રકારના ઊંટ હોય છે. પછી લામા પ્રકારનું પણ એક ઊંટ આવે છે. એવા ઘણા બધા પ્રકારના ઊંટ આવે છે. હવે એ ઊંટ છે એ ઘણી બધી રૂપમાં બધાને મદદરૂપ થાય છે. એ પછી દૂધને લઈને હોય, ચામડાને લઈને હોય, પછી વ્યવહારની અંદર હોય, પરિવહનની અંદર હોય, ભાર ખેંચવામાં હોય, મતલબ કે ઘણી બધી ટાઈપથી ઊંટ છે એ મદદરૂપ થાય છે. તો જીવનની અંદર ઊંટના મહત્વને સમજાવવા માટે 2024મું વર્ષ છે એ આંતરરાષ્ટ્રીય કેમેલ ડીસ વર્ષ ઘોષિત કર્યું છે યુનાઇટેડ સ્ટેટ દ્વારા. તો મહત્વપૂર્ણ ક્વેશ્ચન છે, આ આપણે યાદ રાખીશું. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં કેન્દ્ર સરકારે પશુ ચિકિત્સા અને રસીકરણ માટે કયું પોર્ટલ લોન્ચ કર્યું? તો નંદી પોર્ટલ લોન્ચ કર્યું છે. અને આપણા પશુપાલન મંત્રી કોણ છે બધાને ખબર હોવી જોઈએ, પુરુષોત્તમભાઈ રૂપાલા છે. તો જસ્ટ આપણે યાદ રાખીશું કે કેન્દ્ર સરકારે પશુ ચિકિત્સા અને રસીકરણ માટે કયું પોર્ટલ લોન્ચ કર્યું છે? તો નંદી પોર્ટલ લોન્ચ કર્યું છે. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં લેબ ગ્રોન મીટના ઉત્પાદન અને પ્રયોગને મંજૂરી આપનાર દુનિયાનો બીજો દેશ કયો બન્યો છે? તો આન્સર આવશે યુએસએ બન્યું છે. તો સાહેબ પહેલો દેશ કયો હતો? તો પહેલો દેશ હતો સિંગાપોર. હવે એક શબ્દ આવ્યું છે લેબ ગ્રોન મીટ. આનો મતલબ શું થાય? તો મીટનો મતલબ થાય માંસ, ગ્રોનનો મતલબ થાય ઉગાડવું, અને લેબનો મતલબ થાય લેબોરેટરી. એટલે કે માંસને લેબોરેટરીની અંદર ઉગાડવું, આને મંજૂરી આપનાર દુનિયાનો બીજો દેશ બન્યો છે રિસેન્ટલી યુએસએ. તો સાહેબ પહેલો દેશ હતો સિંગાપોર. હવે કઈ રીતના શું પ્રોસેસ હોય છે એ સમજીએ. તો લેબ ગ્રોન મીટમાં માંસ લેબમાં બનાવવામાં આવે છે, જેમાં જે પણ પ્રાણીનું માંસ બનાવવાનું હોય એની કોશિકા લઈ તેને વર્ષો સુધી સંગ્રહ કરવામાં આવે છે, જેને સ્ટીલના ટેન્કની અંદર ઉગાડવામાં આવે છે. તો આવી કંઈક પ્રોસેસ હોય છે જેને તમે કૃત્રિમ માંસ પણ કહી શકો, પરંતુ આને કૃત્રિમ માંસ તો ન કહેવાય, કારણ કે જે પણ પ્રાણીનું માંસ બનાવવાનું હોય એની કોશિકાનો ઉપયોગ આની અંદર થાય છે. પરંતુ હા, અમુક કોશિકા લઈને જો પૂરતી માત્રામાં જો માંસ બનતું હોય તો આ વસ્તુ સારી કહેવાય. તો પ્રાણીઓનો જે કહેવાય છે કે કતલખાના ઓછા થઈ જાય, જે પ્રાણીઓને મારવામાં આવે છે એ ઓછું થઈ જાય. તો જસ્ટ આપણે આ યાદ રાખીશું, જો પ્રાણી સંબંધિત આ કરંટ અફેર છે એટલા માટે મેં મૂક્યો છે. તો લેબ ગ્રોન મીટના ઉત્પાદનના રિસેન્ટલી કયા દેશ દ્વારા મંજૂરી આપવામાં આવી છે? તો યુએસએ દેશ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આના પહેલા સિંગાપોર દેશની અંદર પણ આ વસ્તુને મંજૂરી મળેલી છે. વધીએ છે આગળ. હાલમાં કયા રાજ્ય દ્વારા ધ બેસ્ટ સસ્ટેનેબલ વાઇલ્ડ લાઇફ ટુરિઝમ સ્ટેટ માટેનો સેન્ચુરી એશિયા એવોર્ડ જીતી લીધો છે? તો આન્સર આવશે મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશની અંદર તમે જોશો તો સૌથી વધારે જંગલો તમને જોવા મળશે. મધ્યપ્રદેશમાં સૌથી વધારે 12 નેશનલ પાર્ક જોવા મળશે, 24 અભયારણ્ય જોવા મળશે, 3 બાયોસ્ફિયર રિઝર્વ જોવા મળશે. તો એના કારણે આ જે વન્યજીવને લઈને જે બધી વસ્તુઓ છે એ સારા પ્રમાણમાં ત્યાં થાય છે. અને એના જ કારણે રિસેન્ટલી ધ બેસ્ટ સસ્ટેનેબલ વાઇલ્ડ લાઇફ ટુરિઝમ સ્ટેટ માટેનો સેન્ચુરી એશિયા એવોર્ડ રિસેન્ટલી મધ્યપ્રદેશ સ્ટેટને મળ્યો છે. જસ્ટ આપણે યાદ રાખીશું. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં કોણે વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા? તો વિહાન તલિયાને સન્માનિત કરવામાં આવ્યા છે, જે બેંગલુરુથી બિલોંગ કરે છે. 10 વર્ષથી નાની શ્રેણીની અંદર એમને આ એવોર્ડ મળ્યો છે. આ એવોર્ડને ફોટોગ્રાફીનો ઓસ્કર એવોર્ડ પણ કહેવામાં આવે છે. તો બહુ મહત્વપૂર્ણ એવોર્ડ છે. ફોટોગ્રાફીનો ઓસ્કર એવોર્ડ કહેવામાં આવે છે વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ઓફ ધ યર એવોર્ડ. હવે આ છે વિહાન તલિયા, અને એમને જે ફોટો ખેંચ્યો છે જેના કારણે એમને આ એવોર્ડ મળ્યો એ આ ફોટો છે. આ ફોટોને તમે ધ્યાનથી જોશો ને તો અહીંયા તમને એક સ્પાઈડર જોવા મળશે. દેખાય છે આ સ્પાઈડર, જે યોગ મુદ્રામાં હોય એ ટાઈપનું લાગે છે. તો એવો સરસ મજાનો એમને ફોટો ખેંચ્યો છે. તો એના કારણે આ ફોટોના કારણે એમને રિસેન્ટલી વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ઓફ ધ યર એવોર્ડ માટે ચૂનવામાં આવ્યા છે વિહાન તલિયાને. તો નામ યાદ રાખીશું, મહત્વપૂર્ણ આ ફોટોગ્રાફરનો ઓસ્કર એવોર્ડ છે, મહત્વપૂર્ણ એવોર્ડ છે. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં કાજીરંગા નેશનલ પાર્કની પ્રથમ મહિલા નિર્દેશક કોણ બની છે? તો આન્સર આવશે ડોક્ટર સોનાલી ઘોષ બની છે. તો ડોક્ટર સોનાલી ઘોષ, જેમને રિસેન્ટલી કાજીરંગા નેશનલ પાર્કની પ્રથમ મહિલા નિર્દેશક એટલે કે ડાયરેક્ટર બનાવવામાં આવે છે. કાજીરંગા નેશનલ પાર્ક ક્યાં આવેલો છે? તો આસામની અંદર આવેલો છે. તો આ મહત્વપૂર્ણ ક્વેશ્ચન છે, યાદ રાખીશું.
હવે વાત થાય પર્યાવરણના કરંટ અફેર્સની. અત્યાર સુધી જે આપણે કરંટ અફેર્સ જોયું એ વન્યજીવ કરંટ અફેર્સ જોયું. હવે આપણે વાત કરીએ એન્વાયરમેન્ટ પર્યાવરણનું કરંટ અફેર્સ. એમાં સૌથી પહેલો જ ક્વેશ્ચન છે 2023માં COP28 નું આયોજન ક્યાં થયું? તો આન્સર આવશે UAE ની અંદર થયું. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે 2023માં COP28 COP28 નું આયોજન ક્યાં થયું છે? તો UAE ની અંદર થયું છે. અહીંયા શબ્દ આવ્યો છે COP COP. આ COP નો મતલબ શું થાય? તો COP નો મતલબ થાય કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ. કોન્ફરન્સ ઓફ ધ પાર્ટી આ એનો ફૂલ ફોર્મ છે. આ COP28 COP29 COP27 આમાં જે પાછળ નંબર છે એ શું છે? તો એ સંસ્કરણ બતાવે છે. એટલે કે આ 28મા નંબરનું સંસ્કરણ છે. આવતા વર્ષે COP29 નું થશે, એના પછીના વર્ષે COP30 થશે. એટલે કે આ સંસ્કરણ બતાવે છે. તો આ વર્ષે 28મા નંબરના સંસ્કરણનું આયોજન થયું COP નું. ક્લિયર? તો એ પાછળનો જે આંકડો છે એ બતાવે છે. ઉદ્દેશ્ય શું હોય છે? આ COP28 29 આ જે મીટિંગ બેસાય છે એમાં જે મેન હેતુ હોય છે એમનો શું હોય છે કે ભાઈ જળવાયુ પરિવર્તન છે એને ઓછું કરવું. એટલે જે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે એને થાય એટલું ઓછું કરવું. જો ટૂંકમાં એ વસ્તુ છે કે ભાઈ ભગવાને જે નેચર બનાવીને આપણને આપ્યું છે એને બને એટલું એમના એમ રાખવું. ટૂંકમાં ક્લાઇમેટ ચેન્જ થવા દેવું નહીં. તમે જોશો કે ભાઈ ફેક્ટરીઓના કારણે, ધુમાડાના કારણે અનિયમિત વરસાદ પડે છે, માવઠા પડે છે. એ કેમ થાય છે? એ ક્યાંક ને ક્યાંક આપણી જ ભૂલ છે ને. આપણે કંઈક ફેક્ટરીની અંદરથી પ્રદૂષણ કરીએ છીએ, કંઈક ના કંઈક ક્લાઇમેટ ચેન્જ થાય છે, એના કારણે ભાઈ માવઠા પડે છે, ગમે ત્યારે વરસાદ પડી જાય છે. તો એના પાછળ આપણે જ છે. તો આપણું મેન હેતુ આ જે કોપનો છે એ મેન હેતુ એ જ છે કે ભાઈ બને એટલું જળવાયુ પરિવર્તન એટલે જે ક્લાઇમેટ ચેન્જ છે એને ઓછું કરવું. આપણા દ્વારા જે પ્રકૃતિએ જે બનાવીને આપણને આપ્યું છે એને એ જ ઇટ ઇઝ રાખવું, એમાં ચેન્જ થવા દેવું નહીં. આ મેન હેતુ હોય છે આ કોપનો. કોના દ્વારા આયોજન કરવામાં આવે છે? તો UNFCCC દ્વારા, એટલે કે યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કન્વેન્શન ઓફ ક્લાઇમેટ ચેન્જ એના દ્વારા. ઓકે, CCC છે અહીંયા. UNFCCC એટલે કે યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કન્વેન્શન ઓફ ક્લાઇમેટ ચેન્જ આના દ્વારા આનું આયોજન કરવામાં આવે છે. ભારતે UAEમાં આયોજિત COP28માં ગ્લોબલ ગ્રીન ક્રેડિટ ઇનિશિયેટિવની અંદર સહભાગી બન્યા છે. એટલે કે જો આનું આયોજન ક્યાં થયું? તો UAE ની અંદર થયું. પરંતુ એની અંદર એક જે કહેવાય સબ કેટેગરી, એ સબ કેટેગરી છે ગ્લોબલ ગ્રીન ક્રેડિટ ઇનિશિયેટિવ. આની અંદર આપણે પાર્ટનરશિપ કરી છે UAE સાથે કે આપણે સાથે મળીને આના ઉપર કામ કરીશું. PM મોદી દ્વારા આ જે COP28 બેઠક થઈ એની અંદર એવો ઈચ્છા ધરાવી છે કે ભાઈ COP33 જેનું આયોજન 2028માં થશે એ ભારતની અંદર આયોજિત થાય એવી મારી ઈચ્છા છે. તો આ ઈચ્છા પ્રગટ કરી છે PM નરેન્દ્રભાઈ મોદીએ. તો PM નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ 2028માં COP33 ભારતની અંદર આયોજિત કરવાની ઈચ્છા બતાવી છે. હજુ ફાઇનલ નથી થયું પરંતુ આવી ઈચ્છા બતાવી છે. તો આપણા માટે ક્વેશ્ચન બની શકે પહેલી કોપનું આયોજન ક્યાં થયું હતું? તો જર્મનીના બર્લિનની અંદર થયું હતું 1995માં. આપણે યાદ રાખીશું. દર વર્ષે આનું આયોજન થાય છે. ભારતમાં નવી દિલ્હીમાં વર્ષ 2002માં પહેલી વખત COP8 નું આયોજન થયું હતું ભારતની અંદર. તો આના પહેલા પણ ભારતની અંદર એક બેઠક થયેલી છે કોપની, COP8. ક્યારે? 2002માં. અને થઈ શકે છે બીજી બેઠક COP33 2028 ની અંદર. ઓકે, ચલો નેક્સ્ટ વાત કરીએ. હાલમાં COP28 ની જે બેઠક થઈ એમાં કઈ ભારતીય યુનિવર્સિટી દ્વારા પ્રતિષ્ઠિત ગ્રીન યુનિવર્સિટી એવોર્ડ જીતી લીધો છે? તો IIT મંડીએ જીતી લીધો છે. COP28 નું આયોજન ક્યાં થયું? બધાને ખબર છે, UAE ની અંદર થયું. આ એવોર્ડ જે યુનિવર્સિટી ગ્રીન હાઉસ ગેસીસના ઉત્સર્જનને ઓછું કરે છે એને આપવામાં આવે છે. એટલે કે એવી યુનિવર્સિટી જે ગ્રીન હાઉસ ગેસીસ કયા કયા છે? CO2 છે, પછી CFC છે જે ઓઝોન લેયરની અંદર ગાબડા પાડે છે, CO છે. તો આ બધા જે વાયુઓ છે તો એનું ઉત્સર્જન ઓછું કર્યું છે. કોને? આ યુનિવર્સિટી ગ્રીન યુનિવર્સિટી એવોર્ડ કોને મળ્યો છે? તો રિસેન્ટલી IIT મંડીને મળ્યો છે. તો IIT મંડી આ બધી વસ્તુ ઉપર કામ કર્યું છે, ઉત્સર્જન ઓછો કરવાનો ટ્રાય કર્યો છે. ઓઝોનમાં જે ગાબડા પાડનાર જે વાયુ છે એનું ઉત્સર્જન ઓછું કર્યું છે, જેને ગ્રીન હાઉસ ગેસીસ કહેવામાં આવે છે. તો એ બદલ એમને આ એવોર્ડ આપવામાં આવે છે IIT મંડીને. તો જસ્ટ યાદ રાખીશું, મોસ્ટ IMP ક્વેશ્ચન છે. નેક્સ્ટ વાત કરીએ. હાલમાં કયા રાજ્યને COP28માં વનીકરણ પ્રયાસો માટે આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યું છે? તો આન્સર આવશે બિહાર. નેક્સ્ટ વાત કરીએ. હાલમાં કયા રાજ્યને COP28માં
વનીકરણ પ્રયાસો માટે આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યું છે? તો આન્સર આવશે બિહાર. તો કેમ મળ્યું છે? તો જો વનીકરણ પ્રયાસો, તો બિહાર રાજ્યએ જંગલોને વધારવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા છે, ઘણી બધી યોજનાઓ લાવી છે, જે બદલ રિસેન્ટલી બિહાર રાજ્યને વનીકરણ પ્રયાસો માટેનો આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યું છે COP28 ની અંદર. તો જસ્ટ આપણે વન લાઇનરની અંદર આટલું યાદ રાખીશું. નેક્સ્ટ વાત કરીએ COP29 એટલે કે આવતા વર્ષે 2024માં COP29 નું આયોજન ક્યાં થવાનું છે એ પણ હવે નક્કી થઈ ગયું છે. તો આ ક્વેશ્ચન પણ આપણા માટે મોસ્ટ આઈએમપી છે. તો આન્સર આવશે બાકુ. બાકુ ક્યાં આવેલું છે? એઝરબાઈજાનની અંદર આવેલું છે. તો એઝરબાઈજાનના બાકુની અંદર COP29 2024માં આનું આયોજન થવાનું છે. COP28 2023માં આનું આયોજન ક્યાં થયું? UAE માં થયું. 2022માં એટલે કે ગયા વર્ષે COP27 નું આયોજન ક્યાં થયું હતું એ પણ તમને ખબર હોવી જોઈએ. ઇજિપ્તની અંદર થયું હતું. તો આ વર્ષે UAE ની અંદર થયું. આવતા વર્ષે ક્યાં થવાનું છે? બાકુ એઝરબાઈજાનની અંદર. અને ગયા વર્ષે 2022માં ક્યાં થયું હતું? ઇજિપ્તમાં થયું હતું. તો આ ત્રણ ક્વેશ્ચનો આપણે યાદ રાખીશું. ઓકે, તો હવે COP28 ને લઈને કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તો આઈ હોપ સો તમને આવડશે, કારણ કે બધી વસ્તુ આપણે કવર કરી લીધી. હવે આગળ વધીએ છીએ પર્યાવરણના કરંટ અફેર્સની અંદર. તો રિસેન્ટલી PM નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ પર કઈ યોજના શરૂ કરી? તો આન્સર આવશે મિષ્ટી યોજના અને અમૃત ધરોહર યોજના શરૂ કરી છે. તો રિસેન્ટલી જે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ મનાવવામાં આવ્યો, જેની થીમ શું રાખવામાં આવી? સોલ્યુશન ઓફ પ્લાસ્ટિક પોલ્યુશન રાખવામાં આવી. હવે અમૃત ધરોહર જે યોજના છે એ અંતર્ગત શું કરવામાં આવશે? તો અમૃત ધરોહર યોજના અંતર્ગત આપણા દેશની જે રામસર સાઇટ છે, રામસર સ્થળો છે, એનું સંરક્ષણ કરવામાં આવશે. ભારતમાં ટોટલ કેટલા રામસર સાઇટ છે? તો યાદ રાખજો 75 છે. અત્યારે હાલ 75 રામસર સાઇટ છે. અને જે આ મિષ્ટી યોજના છે, આ મિષ્ટી યોજના શેના માટેની છે? તો મિષ્ટી યોજના અંતર્ગત જે મેંગ્રુવના ઝાડ છે, જેને ચેર પણ કહેવામાં આવે છે, ચેરના ઝાડ, ખેર અલગ, એ કાથાવાળા, કાથો જે બને ને એને ખેર કહેવામાં આવે. આ છે ચેરના વૃક્ષો, જેને મેંગ્રુવના ઝાડ પણ કહેવામાં આવે છે. જે આપણા ભારતની અંદર વાત કરીએ તો કયા રાજ્યમાં સૌથી વધારે છે? તો યાદ રાખજો પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે છે. અને આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં સૌથી વધારે તમને કચ્છની અંદર જોવા મળશે. જે કચ્છનો અખાત છે ને ત્યાં તમને સૌથી વધારે ચેરના વૃક્ષો જોવા મળશે. તો મિષ્ટી યોજના અંતર્ગત જે ચેરના વૃક્ષો છે, મેંગ્રુવના જંગલો છે, એનું સંરક્ષણ કરવામાં આવશે. તો રિસેન્ટલી વિશ્વ પર્યાવરણ દિવસ ઉપર PM નરેન્દ્રભાઈ મોદી દ્વારા મિષ્ટી યોજના અને અમૃત ધરોહર યોજના લોન્ચ કરી છે. બંનેનો સંબંધ શેની સાથે છે? યાદ રાખજો, અમૃત ધરોહર યોજનાનો સંબંધ રામસર સાઇટ સાથે છે, જ્યારે મિષ્ટી યોજનાનો સંબંધ કોની સાથે છે? મેંગ્રુવ એટલે કે ચેરના વૃક્ષો સાથે છે. એટલું યાદ રાખજો. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રી દ્વારા કઈ જગ્યાએ અરાવલી ગ્રીન વોલ પરિયોજના શરૂ કરી? તો આન્સર આવશે ગુરુગ્રામ, હરિયાણા. હવે અરાવલી એટલે આપણે જે અરવલ્લી કહીએ છીએ ને એ અરવલ્લીની જ વાત થાય છે, જેને અરાવલી પણ કહેવામાં આવે, અરવલ્લી પણ કહેવામાં આવે. અરવલ્લી જે યોજના, અરવલ્લી પેલા પર્વતમાળાની વાત કરીએ તો અરવલ્લી જે પર્વતમાળા છે એ આપણા ગુજરાતથી લઈને છેક દિલ્હી સુધી ફેલાયેલી છે. છેક દિલ્હી સુધી કહેવાય છે કે ગુજરાતનું જે અમદાવાદમાં જે થલતેજ ટેકરા છે એ એની પૂંછડી છે, અને એનું જે મોઢાનો ભાગ છે એ કે આવેલું છે દિલ્હી બાજુ આવેલું છે. તો અરવલ્લી પર્વતમાળા તમને ખબર છે, જેનું સૌથી ઊંચું શિખર છે ગુરુ શિખર, જે આપણે આબુ જઈએ છીએ ને આબુ ઉપર આવેલું છે ગુરુ શિખર, એ સૌથી ઊંચું શિખર છે. તો હવે આ અરાવલી અથવા તો અરવલ્લી ગ્રીન વોલ પરિયોજના શું છે એ સમજીએ. સૌથી પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ કે ભાઈ પર્યાવરણ મંત્રી કોણ છે? તો પર્યાવરણ મંત્રી છે ભૂપેન્દ્ર યાદવ, એ તમને ખબર હોવી જોઈએ. આ પરિયોજના અંતર્ગત ગુજરાત, કારણ કે ગુજરાતથી શરૂઆત થાય છે, એના પછી હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી, પછી અહીંયા રાજસ્થાન આવી ગયું, એના પછી હરિયાણા અને પછી દિલ્હી. તો આ 4 સ્ટેટની અંદર આ અરવલ્લી પર્વતમાળા ફેલાયેલી છે. તો આ જે અરવલ્લી પર્વતમાળા છે એના 5 કિલોમીટર બંને બાજુ 5 કિલોમીટરના અંતરે હરિયાળી એટલે કે વૃક્ષો વાવવાના આ યોજના છે. આ જે અરવલ્લી પર્વતમાળા છે એના 5 કિલોમીટર બંને બાજુ, અરવલ્લી પર્વતમાળાના 5 કિલોમીટર બંને બાજુ વૃક્ષો વાવવા એટલે કે હરિયાળી લાવવાની આ પરિયોજના છે અરાવલી ગ્રીન વોલ પરિયોજના. ઓકે, આ યાદ રાખીશું. વધીએ છીએ આગળ. હાલમાં જારી CSE રિપોર્ટ અનુસાર કયું રાજ્ય પર્યાવરણ પ્રદર્શનમાં પ્રથમ સ્થાને છે? તો આન્સર આવશે તેલંગાણા. હવે અહીંયા એક શબ્દ આવ્યો છે CSE, આનો મતલબ શું થાય? તો CSE નો મતલબ થાય સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ આ એનું ફૂલ ફોર્મ થશે.
સાહેબ આની અંદર ગુજરાતનો ક્રમ કયો છે? તો ગુજરાતનો ક્રમ ચોથો છે અને પહેલા ક્રમે કોણ છે? તો પહેલા ક્રમે તેલંગાણા છે. આ રિપોર્ટનો આધાર શેના ઉપર છે, એટલે કે આ રિપોર્ટ છે એ શું જોઈને તૈયાર કરવામાં આવી છે? તો કયા રાજ્યોએ જંગલોને વધાર્યા છે, ઓકે, જંગલો ઉપર કામ કર્યું છે અને કયા રાજ્યોની અંદર જંગલો વધ્યા છે અને એને બચાવવાનો પ્રયત્ન કર્યો છે. તો આ બે વસ્તુ જોઈને આ રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે, જેમાં તેલંગાણા એ પહેલા ક્રમે છે અને આપણું ગુજરાત છે એ ચોથા ક્રમે છે. તો જસ્ટ આપણે યાદ રાખીશું CSC રિપોર્ટ અનુસાર કયું રાજ્ય પર્યાવરણ પ્રદર્શનની અંદર પહેલા સ્થાને છે? તો તેલંગાણા, અને ગુજરાતનું સ્થાન કયું છે? તો ચોથું છે. યાદ રાખીશું. નેક્સ્ટ વાત કરીએ, દેશના પ્રથમ પોલિથીન કચરા બેંક ક્યાં સ્થાપિત કરવામાં આવી? તો ઉત્તરાખંડની અંદર સ્થાપિત કરવામાં આવી. તો આ પણ પર્યાવરણનો જ એક ભાગ છે. તમે જોઈ શકો છો કે જે પોલિથીન છે એટલે કે જે પ્લાસ્ટિક છે જે પર્યાવરણને નુકસાન કરે છે, તો એ નુકસાનથી બચાવવા માટેનો એક પ્રયાસ છે પોલિથીન કચરા બેંક, જે ક્યાં સ્થાપિત કરવામાં આવી છે? ઉત્તરાખંડની અંદર સ્થાપિત કરવામાં આવી છે. એટલે કે એન્વાયરમેન્ટને જે પ્લાસ્ટિક પ્રદૂષણ થાય છે એને ખત્મ કરવું, આ એનો ઉદ્દેશ્ય છે. આ બેંકમાં જો તમે પ્લાસ્ટિક કચરો લઈને જશો તો તમને પ્રતિ કિલો કેટલા? પ્રતિ કિલો 3 રૂપિયા આપવામાં આવશે. એટલે કે સમજી લો કોઈ પણ પ્લાસ્ટિકનો કચરો લઈને તમે જશો તો પ્રતિ કિલો તમને 3 રૂપિયા આપવામાં આવશે. જો કે જે ભંગારવાળો છે એના કરતાં તો ઓછા છે, પરંતુ અહીંયા પોલિથીનની કોથળીઓ પણ લેવામાં આવશે. ભંગારવાળો કોથળીઓ ના લે, જે પ્લાસ્ટિકની ડોલ કે એવું બધું હોય તો એ લે, પરંતુ આ જે બેંક છે એની અંદર તમે પોલિથીનનું કંઈ પણ XYZ કંઈ પણ ચાલશે, પ્લાસ્ટિક અથવા તો પોલિથીનની કંઈ પણ વસ્તુ હોય એ તમે જમા કરાવી શકો છો. તમને પ્રતિ કિલો 3 રૂપિયા આપવામાં આવશે. તો આ એક સારું એવું ઇનિશિયેટિવ કહી શકાય. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં કઈ એરલાઇનને 2023ની પર્યાવરણ એરલાઇનના રૂપમાં નામાંકિત કરવામાં આવી છે? તો ઇતિહદ એરલાઇન. ઇતિહદ એરલાઇન એ ક્યાંની છે? તો UAE ની અંદર છે. તો જસ્ટ આપણે વન લાઇનરની અંદર યાદ રાખીશું કે રિસેન્ટલી કઈ એરલાઇનને પર્યાવરણ એરલાઇનના રૂપમાં નામાંકિત કરવામાં આવી છે અથવા તો નામિત કરવામાં આવી છે? તો એક સિમ્પલ ક્વેશ્ચન આનો આન્સર આવશે ઇતિહદ એરલાઇન, જે ક્યાંની છે? UAE ની છે. ઓકે, જસ્ટ આપણે યાદ રાખી લઈશું. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં દેશના પ્રથમ સૌર શહેરનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો આન્સર આવશે મધ્યપ્રદેશના સાંચીની અંદર. હવે તમને એવું થાય કે સાહેબ દેશનું પ્રથમ સૌર શહેર તો આપણું મોઢેરા નહોતું? તો યાદ રાખજો, મોઢેરા એક ગામ છે, અહીંયા વાત થાય છે શહેરની. જો એમ પૂછાય કે ભારતનું સૌર ગામ કયું છે, દુનિયાનું નહીં પરંતુ ભારતનું સૌથી પહેલું સૌર ગામ કયું બન્યું છે? તો એ બન્યું છે આપણા ગુજરાતનું મોઢેરા. કયું બન્યું છે? ગુજરાતનું મોઢેરા. પરંતુ એમ પૂછાય કે ભારતનું સૌથી પહેલું સૌર શહેર કયું બન્યું? તો એ આવશે મધ્યપ્રદેશનું સાંચી. આ શહેરમાં વીજળી સોલર દ્વારા આપવામાં આવશે. PM દ્વારા 2070 સુધી દરેક રાજ્યમાં એક સોલર સિટી બનાવવાની ઘોષણા કરી હતી, જેમાં પ્રથમ શહેર સાંચી બન્યું છે. અને PM નરેન્દ્રભાઈ મોદીનો ટાર્ગેટ છે કે આપણે 2070 સુધી દરેક રાજ્યમાં એક તો સોલર સિટી હોવું જ જોઈએ. એટલે કે એ સિટીની અંદર જેટલી પણ વીજળી છે એ સોલર દ્વારા આવવી જોઈએ. તો એવું સપનું છે PM નરેન્દ્રભાઈ મોદીનું, જેના પર કામ શરૂ થઈ ગયું છે અને દેશનું પહેલું શહેર પણ બની ગયું છે સાંચી. અને ગામ પૂછાય તો આન્સર શું આવશે? આપણું મોઢેરા આવશે, જ્યાં સૂર્ય મંદિર આવેલું છે. મોઢેરા ક્યાં આવેલું છે? મહેસાણા જિલ્લાની અંદર આવેલું છે. નેક્સ્ટ વાત કરીએ, IQAir રિપોર્ટ અનુસાર દુનિયાનું સૌથી પ્રદૂષિત શહેર કયું છે? તો એ છે ઇન્ડોનેશિયાનું જકાર્તા. દુનિયાનું સૌથી પ્રદૂષિત શહેર છે. અને ઇન્ડોનેશિયાની નવી રાજધાની કઈ બની? તો એ પણ તમને ખબર હોવી જોઈએ, નુરસંતારા. હમણાં સુધી ઇન્ડોનેશિયાની રાજધાની કઈ હતી? જકાર્તા હતી. પરંતુ જકાર્તા છે એ જે લેન્ડ ઉપર છે, મતલબ કે જે ટાપુ ઉપર છે, એ હવે ડૂબી રહ્યો છે. એના કારણે ઇન્ડોનેશિયાએ હવે પોતાની રાજધાની જે જકાર્તા હતી એ બદલી નાખી છે. હવે નવી રાજધાની કઈ થઈ ગઈ છે? નુરસંતારા થઈ ગઈ છે. તમને ખબર હોવી જોઈએ કે જે જકાર્તા છે એ કયા સંગઠનનું હેડક્વાર્ટર છે? તો આસિયાન સંગઠનનું હેડક્વાર્ટર છે આ જકાર્તા. તો આ જકાર્તા છે ને એ દુનિયાની સૌથી પ્રદૂષિત શહેર છે. દુનિયાનું સૌથી પ્રદૂષિત શહેર છે જકાર્તા. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં દેશનું પ્રથમ ઇકો ફ્રેન્ડલી ડેબિટ કાર્ડ RPVC કોને લોન્ચ કર્યું? તો આન્સર આવશે એરટેલ પેમેન્ટ બેંક દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. તો જસ્ટ આપણે યાદ રાખીશું, દેશનું પ્રથમ ઇકો ફ્રેન્ડલી ડેબિટ કાર્ડ RPVC કોને લોન્ચ કર્યું છે? એરટેલ પેમેન્ટ બેંક દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. હવે PVC નો મતલબ તો તમને ખબર જ છે, પોલીવિનાઇલ ક્લોરાઇડ. પણ પોલીવિનાઇલ ક્લોરાઇડ છે એ તમે જમીનની અંદર દાટો તો તમે 20 વર્ષ 25 વર્ષ કે 100 વર્ષ પછી જુઓ તો પણ એમના એમ હોય, કારણ કે એ પ્લાસ્ટિક છે.
અને પ્લાસ્ટિક છે તમને ખબર છે કે એનું ખવાણ ના થાય. ઓકે, તમે જે પોઝિશનની અંદર તમે જમીનની અંદર નાખ્યું હોય વર્ષો પછી પણ એ જ પોઝિશનની અંદર નીકળે. પરંતુ રિસેન્ટલી એરટેલ પેમેન્ટ બેંક દ્વારા એક એવું ડેબિટ કાર્ડ બનાવવામાં આવ્યું છે જે RPVC થી બનાવવામાં આવ્યું છે, એટલે કે રિસાયકલ્ડ પોલીવિનાઇલ ક્લોરાઇડથી બનાવવામાં આવે છે. એરટેલ પેમેન્ટ બેંકની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 2016માં કરવામાં આવી હતી. જસ્ટ આપણે યાદ રાખીશું. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં કયા રાજ્ય કે યુનિયન ટેરિટરી દ્વારા જુનિપર વૃક્ષને રાજ્ય વૃક્ષ ઘોષિત કર્યું છે? તો આન્સર આવશે લદ્દાખ. અને જુનિપર વૃક્ષની વાત કરીએ તો એક ઔષધીય વૃક્ષ છે જેને રિસેન્ટલી લદ્દાખનું રાજ્ય વૃક્ષ ઘોષિત કરવામાં આવ્યું છે. તો મહત્વપૂર્ણ ક્વેશ્ચન છે કે ભાઈ રિસેન્ટલી જુનિપર વૃક્ષને કયા રાજ્યનું રાજ્ય વૃક્ષ ઘોષિત કરવામાં આવ્યું છે? તો લદ્દાખનું. લદ્દાખ યુનિયન ટેરિટરી છે, રાજ્ય નથી, એટલા માટે મેં એ રીતના જ લખ્યું છે. ઓકે, રાજ્ય કે યુનિયન ટેરિટરી? તો આન્સર શું આવશે? યુનિયન ટેરિટરી છે, એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશ છે. ઓકે, વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં થયેલ ઘોષણા અનુસાર કયું શહેર ભારતનું પ્રથમ વેટલેન્ડ, જેને આપણે આદ્રભૂમિ પણ કહેવામાં આવે છે, શહેર બનશે? તો આન્સર આવશે રાજસ્થાનનું ઉદયપુર. મોસ્ટ IMP ક્વેશ્ચન છે, રિપીટ કરું છું. હાલમાં થયેલ ઘોષણા અનુસાર કયું શહેર ભારતનું પ્રથમ વેટલેન્ડ એટલે કે આદ્રભૂમિ શહેર બનશે? તો રાજસ્થાનનું ઉદયપુર. તો હાલમાં પર્યાવરણ અને વન વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું ઉદયપુરને વેટલેન્ડ શહેર બનાવવા માટે સિલેક્ટ કરવામાં આવે છે. હવે કેમ ઉદયપુરને સિલેક્ટ કરવામાં આવે છે? કારણ કે ઉદયપુરને તમને ખબર છે ને સિટી ઓફ લેક કહેવામાં આવે છે, એટલે કે સરોવરોનું શહેર, તળાવોનું શહેર એવું તમે કહી શકો. કેમ? તો ત્યાં ઉદયપુરની અંદર 5 મહત્વપૂર્ણ સરોવર તમને જોવા મળશે. પિચોલા, પછી ફતેહસાગર, સ્વરૂપસાગર, રંગસાગર અને દૂધસાગર. આ 5 સરોવરના કારણે રિસેન્ટલી એને વેટલેન્ડ શહેર ઘોષિત કર્યું છે ભારતનું. દુનિયામાં માત્ર 17 દેશોના થઈને 42 વેટલેન્ડ શહેર છે. 2 ફેબ્રુઆરીએ વિશ્વ વેટલેન્ડ દિવસ મનાવવામાં આવે છે, એટલે કે વર્લ્ડ આદ્રભૂમિ ડે, એટલે કે વર્લ્ડ વેટલેન્ડ ડે, એટલે કે વિશ્વ આદ્રભૂમિ દિવસ મનાવવામાં આવે છે. ઓકે, ઇંગ્લિશ ગુજરાતી થોડું મિક્સ થઈ ગયું. ઓકે, વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં CSIR NBRI દ્વારા નમો 108 લોન્ચ કર્યું, તે શું છે? તો એક કમળનું ફૂલ છે. ફરીથી રિપીટ કરું છું, ધ્યાનથી સમજજો. રિસેન્ટલી CSIR NBRI એનું ફૂલ ફોર્મ જોઈ લઈએ. તો NBRI નું ફૂલ ફોર્મ થાય નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, અને CSIR નું ફૂલ ફોર્મ થાય કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ. તો એમના દ્વારા નમો 108 લોન્ચ કર્યું. એ શું છે? તો એક કમળનું ફૂલ છે. CSIR ના અધ્યક્ષ કોણ હોય છે? નરેન્દ્રભાઈ મોદી પોતે હોય છે. અને આ કમળને 180 પાન છે. આ જે કમળ છે એને ટોટલ કેટલા પાન છે? 180 પાન છે. ઓકે, તો યાદ રાખીશું. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં યુનેસ્કોની મિશેલ બ્રિટિશિસ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા? તો બાકન જગદીશ સુધાકરને સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડ એમને કેમ આપવામાં આવ્યો? તો આ એવોર્ડ બાયોસ્ફિયર રિઝર્વ ક્ષેત્રે આપવામાં આવે છે. બાકન જગદીશ સુધાકર એ તમિલનાડુ અને શ્રીલંકા વચ્ચે સ્થિત મન્નાર રાષ્ટ્રીય ઉદ્યાન સંરક્ષણ માટે એમને આ એવોર્ડ આપવામાં આવ્યો. આ એવોર્ડ છે એ દર 2 વર્ષે આપવામાં આવે છે, જેમાં ઇનામ સ્વરૂપ $12,000 એટલે કે $12,000 આપવામાં આવે છે. તો આપણે વન લાઇનરની અંદર જસ્ટ આપણે યાદ રાખીશું કે યુનેસ્કો મિશેલ બ્રિટિશિસ એવોર્ડથી 2023નો આ જે એવોર્ડ છે એ કોને મળ્યો છે? તો બાકન જગદીશ સુધાકરને મળ્યો છે. એ ક્યાં સ્થિત હતા? તો મન્નારની જે ખાડી છે, મન્નારની ખાડી ક્યાં આવેલું છે? તો આપણું ઇન્ડિયા છે અને અહીંયા શ્રીલંકા છે. આ બંને વચ્ચે છે ને જે પાલ્કની સમુદ્ર ધુની આવેલું છે, ત્યાં તમને મન્નારની ખાડી જોવા મળશે. તો ત્યાં આવેલા મન્નાર રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર સંરક્ષણનું કામ કરે છે, મેનેજમેન્ટનું કામ કરે છે. તો એમને રિસેન્ટલી આ એવોર્ડ આપવામાં આવ્યો છે. આ એવોર્ડ દર 2 વર્ષે ઘોષિત કરવામાં આવે છે, જેની અંદર $12,000 $12,000 આપવામાં આવે છે. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં કયા રાજ્યનું પ્રથમ તટ મંદિર ભારતનું પ્રથમ હરિત ઉર્જા પુરાતત્વ સ્થળ બન્યું છે? તો આન્સર આવશે તામિલનાડુ. ફરીથી રિપીટ કરું છું, હાલમાં કયા રાજ્યનું પ્રથમ તટ મંદિર ભારતનું પ્રથમ હરિત ઉર્જા પુરાતત્વ સ્થળ બન્યું છે? તો આન્સર આવશે તમિલનાડુ. તો તમિલનાડુના મહાબલીપુરમમાં સ્થિત તટ મંદિર ભારતનું પ્રથમ હરિત ઉર્જા પુરાતત્વ સ્થળ બન્યું છે. આ મંદિરને 1984માં વિશ્વ વિરાસત સ્થળ એટલે કે વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલો છે. આ મંદિરની દરેક લાઇટ અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ
બધી રિન્યુએબલ એનર્જીથી ચાલે છે. પછી એ રિન્યુએબલ એનર્જીની અંદર બધું આવી ગયું, મતલબ કે સોલર આવી ગયું, પછી વિન્ડ એનર્જી આવી ગઈ, પછી સમજી લો કે વોટર ટર્બાઇનથી એટલે કે જળ ઉર્જા તમે કહી શકો એ પણ આવી ગયું. એ બધું રિન્યુએબલ એનર્જીની અંદર કાઉન્ટ થાય. તો આ જે મંદિર છે, આ મંદિરની દરેક લાઇટ અને જેટલી પણ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ છે, આ બધી રિન્યુએબલ એનર્જીથી ચાલે છે. અને એના જ કારણે આ મંદિરને ભારતનું પ્રથમ હરિત ઉર્જા પુરાતત્વ સ્થળ એનો દરજ્જો મળ્યો છે. યાદ રાખીશું. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં ભારતનું પ્રથમ સોલાર સાયકલ ટ્રેક ક્યાં ખોલવામાં આવ્યું? તો હૈદરાબાદની અંદર ખોલવામાં આવ્યું છે, જે સાઉથ કોરિયામાં બનેલ સૌર સાયકલ ટ્રેકથી પ્રેરિત છે. તો સાઉથ કોરિયાની અંદર આવો ટ્રેક છે ઓલરેડી, જે સ્પેશિયલ સાયકલ માટેનો છે. આ સાયકલ માટેનો ટ્રેક છે. એના ઉપર તમે અહીંયા જોઈ શકો છો કે આના ઉપર એક છત બનાવવામાં આવી છે અને એ છત ઉપર સોલર પેનલો ગોઠવેલી છે. તો બે કામ થાય છે, સોલર પેનલથી વીજળી પણ ઉત્પન્ન થાય છે, સાથે સાથે સાયકલ ટ્રેક છે એ પણ બધાને કામમાં લાગે. તો જે સાઉથ કોરિયામાં બનેલ સૌર સાયકલ ટ્રેકથી પ્રેરિત છે. આ ટ્રેકની લંબાઈ 23 કિલોમીટર છે. સોલર ક્ષમતા જે ઉપર નાખવામાં આવી છે સોલર પેનલ, એની ક્ષમતા છે 16 મેગાવોટ. અને વિશ્વ સાયકલ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 3 જૂને મનાવવામાં આવે છે. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં ચર્ચામાં રહેલ અમૃત વૃક્ષ આંદોલનનો સંબંધ કયા રાજ્ય સાથે છે? તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, આસામ રાજ્ય સાથે છે. તમને ખબર હોય કે આજે પહેલા તો અમૃત વૃક્ષ આંદોલન એની શરૂઆત ક્યારે થઈ હતી? તો 8 જૂન 2023 રોજ શરૂ કરવામાં આવી હતી. જેમાં આસામ સરકાર એટલે કે જે હેમંત બિસ્વા શર્મા છે, તેમના મુખ્યમંત્રી છે, આસામના મુખ્યમંત્રી છે, એમણે લોકોને કીધું હતું કે આપણે એક દિવસે આપણે બધા એક સાથે છોડ રોપીશું. તો એવું જ થયું. એક જ દિવસની અંદર એ રાજ્યની અંદર, આસામ રાજ્યની અંદર 1 કરોડ છોડ એક સાથે રોપવામાં આવ્યા. અને જે સાથે આસામ સરકારે એક સાથે ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, કેટલા? 9. ઓકે, 1 2 3 4 5 6 7 8 9 ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ જીતી લીધા. તો આ આંદોલન માટે આસામ સરકારને 9 ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મળ્યા છે. આસામમાં એક જ દિવસમાં 1 કરોડ છોડ રોપવામાં આવ્યા. આ આંદોલનનો ઉદ્દેશ્ય રાજ્યોમાં વૃક્ષારોપણને વધારવું હતું. શરૂઆત મેં તમને કીધું એમ 8 જૂન 2023 રોજ થઈ હતી અને સીએમ કોણ છે? હેમંત બિસ્વા શર્મા છે. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં ભારતીય વન અને લાકડું પ્રમાણન યોજના કોને શરૂ કરી? તો પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવે છે. જેનો ઉદ્દેશ્ય એ જ છે કે ભાઈ સતત વન પ્રબંધનને વધારવું. અને આપણા પર્યાવરણ મંત્રી કોણ છે? બધાને ખબર જ હોવી જોઈએ, ભૂપેન્દ્ર યાદવ છે. તો જસ્ટ આપણે યાદ રાખીશું કે રિસેન્ટલી ભારતીય વન અને લાકડું પ્રમાણન યોજના કોને શરૂ કરી છે? તો પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવે છે. વધીએ છે આગળ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, હાલમાં IARI દ્વારા પરાળ સળગાવવાથી બચવા ચોખા અનાજની કઈ જાત બનાવવામાં આવી? તો પૂસા 2090 એટલે કે 2019 આ જાત બનાવવામાં આવી. હવે એકચ્યુઅલી શું છે તમને ખબર હોય તો, તમને ખબર હોય કે પંજાબ અને જો દિલ્હી છે ને, દિલ્હીની અંદર જે સૌથી વધારે પ્રદૂષણ છે ને, એનું એક કારણ તો ત્યાંનું ઓબ્વિયસલી ત્યાં ઘણા બધા લોકો રહે છે, તો એનું જે વ્હીકલ્સ છે એનું પણ પોલ્યુશન થાય છે. પરંતુ એક કારણ એવું પણ કહેવામાં આવે છે કે ભાઈ પંજાબ અને હરિયાણાની અંદર જે ખેડૂતો છે એ એમના ખેતરોની અંદર આગ લગાડે છે, એના ધુવાડાના કારણે પણ દિલ્હી છે એ વધારે પોલ્યુશન વાળું રહે છે, આવું પણ કહેવામાં આવે છે. હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થતો હોય કે ભાઈ પંજાબના ખેડૂતો છે કેમ પોતાના ખેતરની અંદર જ આગ લગાડે છે? તો જો તો એ ચોખાનું વાવેતર કરે. હવે ચોખો છે ને, એ ચોખામાં અંદાજિત ચોખાને વાયા પછી એને લણવા સુધીનો આખો સમય છે એ બહુ મોટો હોય છે. ત્યાં સુધી આખી સિઝન ચેન્જ થઈ જાય, અને સિઝન ચેન્જ થઈ જાય છે અને જો સમજી લો કે કોઈ બીજું ધાન્ય ઉગાડવાનો સમય આવી જાય છે, તો ત્યાંના જે ખેડૂતો છે એ શું કરે છે? પોતાના જે ખેતરો છે એમાં આગ લગાડી દે છે અને એના કારણે બહુ જ પોલ્યુશન થતું હતું. તો આ એક મોટી સમસ્યા હતી અને પેપરોમાં તમે જુઓ છો આ વસ્તુ, આ ઘટના બહુ જ બનતી હતી. તો એને રોકવા માટે રિસેન્ટલી IARI એટલે કે ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પરાળ સળગાવવાથી બચવા ચોખા એટલે આપણા ડાંગરની વાત થાય છે, ચોખા અનાજની કઈ જાત બનાવવામાં આવી? તો પૂસા 2090 બનાવવામાં આવી. તો પૂસા 2090 અને જે નોર્મલ ચોખા છે એમાં શું ફરક છે? તો પૂસા 2090 થોડા સમયમાં વધુ ડાંગર એટલે કે ચોખા આપનાર જાત છે, જે 120 થી લઈને 125 દિવસમાં તૈયાર થઈ જાય છે.
જેનાથી ખેડૂતોને નવો પાક ઉગાડવામાં 30 દિવસ એટલે 1 મહિનો વધારે મળશે. 1 મહિનો વહેલા આ જે ડાંગર છે એ પાકીને રેડી થઈ જશે, લણવા માટે રેડી થઈ જશે, જેથી ખેડૂતોને પરાળ સળગાવવાની જરૂર પડશે નહીં. ક્લિયર? તો આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, આ યાદ રાખીશું. પૂસા 2090 આ ક્યાંક ને ક્યાંક પર્યાવરણ સાથે જ સંકળાયેલો ટોપિક છે. ઓકે, એના કારણે જ આ પ્રદૂષણ છે, જે પર્યાવરણનું પ્રદૂષણ છે એ થતું હતું. તો પૂસા 2090 તમને એક્ઝામની અંદર પૂછાય એટલે કે કયા ધાન્યની સંકર જાત છે? તો ચોખા ડાંગરની સંકર જાત છે. ઓકે, વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં વિશ્વ ઓઝોન દિવસ ક્યારે મનાવવામાં આવે? જો અત્યાર સુધીનું જે કરંટ અફેર્સ જોયું એ વન્યજીવનું અને એના પછી પર્યાવરણનું પૂરું થયું. હવે આપણે મહત્વપૂર્ણ દિવસો જોઈશું. તો હાલમાં વિશ્વ ઓઝોન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 16 સપ્ટેમ્બરે મનાવવામાં આવ્યો. થીમ આપણે યાદ રાખીશું. રિસેન્ટલી જે વિશ્વ ઓઝોન દિવસ મનાવવામાં આવ્યો એની થીમ શું રાખવામાં આવી? તો મોન્ટ્રેલ પ્રોટોકોલ ફિક્સિંગ ધ ઓઝોન લેયર્સ એન્ડ રિડ્યુસિંગ ક્લાઇમેટ ચેન્જ. ફરીથી રિપીટ કરું છું, મોન્ટ્રિયલ પ્રોટોકોલ ફિક્સિંગ ધ ઓઝોન લેયર એન્ડ રિડ્યુસિંગ ક્લાઇમેટ ચેન્જ આ થીમ રાખવામાં આવી વિશ્વ ઓઝોન દિવસ 16 સપ્ટેમ્બરે. જસ્ટ આપણે યાદ રાખીશું. નેક્સ્ટ વાત કરીએ, રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસની થીમ શું રાખવામાં આવી આ વર્ષે? તો થીમ રાખવામાં આવી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ફોર ક્લીન એન્ડ હેલ્ધી પ્લેનેટ. હવે આ જે દિવસ છે એ દર વર્ષે 2 ડિસેમ્બરના રોજ આયોજિત થાય છે. તો દર વર્ષે આપણે 2 ડિસેમ્બર રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ તરીકે ઉજવીએ છીએ, જેની થીમ રાખવામાં આવી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ફોર ક્લીન એન્ડ હેલ્ધી પ્લેનેટ. કેમ ભાઈ 2 ડિસેમ્બર? એવું તો શું થયું હતું? તો તમને ખબર છે કે ભોપાલ ગેસ ટ્રેજેડી થઈ હતી, જે રિસેન્ટલી એક મૂવી આવ્યું છે ને રેલવે મેન કરીને, તો એ પણ આના ઉપર જ છે. તો ભોપાલમાં બીજી તારીખની રાત્રે, 3જી તારીખની સવારે તમે કહી શકો ડિસેમ્બર 1984 ના રોજ ભોપાલ ગેસ ટ્રેજેડી થઈ હતી, જેમાં ભોપાલની અંદર એક કંપની હતી, એ કંપનીમાંથી એક ઝેરી ગેસ છે એ લીક થયો હતો, જેના કારણે આજુબાજુના ઘણા બધા લોકો મરી ગયા હતા. તો એમને સ્મરણ કરતા ઓકે આ દિવસ છે એ મનાવવામાં આવે છે રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ. અને જે ગેસ લીક થયો હતો ને એ ગેસ કયો હતો એ પણ યાદ રાખી લેજો, મિથાઇલ આઇસોસાયનાઇડ હતો. કયો હતો? મિથાઇલ આઇસોસાયનાઇડ એ લીક થયો હતો એ વખતે એ કંપનીમાંથી, ઝેરી વાયુ હતો. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં આંતરરાષ્ટ્રીય બાયોસ્ફિયર રિઝર્વ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 3 નવેમ્બરે મનાવવામાં આવ્યો. આ દિવસની શરૂઆત 2022માં થઈ ગઈ હતી. અને જૈવ વિવિધતા દિવસ એ ક્યારે મનાવવામાં આવે છે? 22 મે મનાવવામાં આવે છે. તો આંતરરાષ્ટ્રીય બાયોસ્ફિયર રિઝર્વ દિવસ રિસેન્ટલી ક્યારે મનાવવામાં આવ્યો? 3 નવેમ્બરે મનાવવામાં આવ્યો. અને આપણે આ જે દિવસ છે એ મનાવવાની શરૂઆત 2022 થી જ કરી છે, એટલે કે ગયા વર્ષેથી જ કરી છે. જ્યારે જૈવ વિવિધતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો એ યાદ રાખજો 22 મે મનાવવામાં આવે છે. આગળ વાત કરીએ, હાલમાં આંતરરાષ્ટ્રીય છોડ સ્વાસ્થ્ય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 12 મે મનાવવામાં આવ્યો, જેની થીમ શું રાખવામાં આવી? તો પ્લાન્ટ હેલ્થ ફોર એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન. ફરીથી રિપીટ કરું છું, રિસેન્ટલી આંતરરાષ્ટ્રીય છોડ સ્વાસ્થ્ય દિવસ ઇન્ટરનેશનલ ડે ઓફ પ્લાન્ટ હેલ્થ ક્યારે મનાવવામાં આવ્યો? 12 મે મનાવવામાં આવ્યો, જેની થીમ રાખવામાં આવી પ્લાન્ટ હેલ્થ ફોર એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન. ઓકે, યાદ રાખીશું. વધીએ છીએ આગળ. હાલમાં વિશ્વ પર્યાવરણ સ્વાસ્થ્ય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 26 સપ્ટેમ્બરે મનાવવામાં આવ્યો, જેની આ વર્ષે થીમ રાખવામાં આવી ગ્લોબલ એન્વાયરમેન્ટલ પબ્લિક હેલ્થ. ગ્લોબલ એન્વાયરમેન્ટલ પબ્લિક હેલ્થ. જ્યારે વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આગળ આપણે જોઈ ગયા 5 જૂને મનાવવામાં આવે છે. તો વિશ્વ પર્યાવરણ દિવસ આપણે 5 જૂને મનાવીએ છીએ, પરંતુ વિશ્વ પર્યાવરણ સ્વાસ્થ્ય દિવસ ક્યારે મનાવીએ છીએ? તો યાદ રાખજો 26 સપ્ટેમ્બરે મનાવીએ છીએ, અને આ વખતે થીમ રાખી ગ્લોબલ એન્વાયરમેન્ટલ પબ્લિક હેલ્થ. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 14 ઓક્ટોબરે મનાવવામાં આવ્યો, જેની થીમ શું રાખવામાં આવી? તો એની થીમ રાખવામાં આવી વોટર સસ્ટેનિંગ બર્ડ લાઈફ. ફરીથી રિપીટ કરું છું, વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 14 ઓક્ટોબરે મનાવવામાં આવ્યો. આ વખતે થીમ રાખવામાં આવી વોટર સસ્ટેનિંગ બર્ડ લાઈફ. આ દિવસ વર્ષમાં 2 વખત ઉજવાય છે, મે અને ઓક્ટોબર મહિનાના બીજા શનિવારે. તો એક જ વર્ષમાં 2 વખત આ દિવસ મનાવવામાં આવે છે, મે અને ઓક્ટોબર મહિનાના બીજા શનિવારે ઉજવાય છે. તો આનો મતલબ એ થયો કે દર વર્ષે આ જે તારીખ છે એ ચેન્જ થતી રહેશે. ઓક્ટોબર મહિનો અને મે મહિનાની અંદર આ દિવસ આવે છે, પરંતુ આગળની જે તારીખ છે એ ચેન્જ થતી રહેશે. નેક્સ્ટ વાત કરીએ,
હાલમાં વિશ્વ જૈવ ઇંધણ દિવસ એટલે કે વર્લ્ડ બાયોફ્યુલ ડે ક્યારે મનાવવામાં આવ્યો? તો 10 ઓગસ્ટે મનાવવામાં આવે. તો જસ્ટ આપણે યાદ રાખીશું, વર્લ્ડ બાયોફ્યુલ ડે ક્યારે મનાવવામાં આવે છે? 10 ઓગસ્ટે મનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં ભારતમાં રાષ્ટ્રીય વન્યજીવ સપ્તાહ ક્યારથી ક્યાં સુધી મનાવવામાં આવ્યું? તો 2 થી લઈને 8 ઓક્ટોબર સુધી મનાવવામાં આવ્યું, જેની થીમ રાખવામાં આવી પાર્ટનરશિપ ફોર વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન. ફરીથી રિપીટ કરું છું, રિસેન્ટલી ભારતની અંદર રાષ્ટ્રીય વન્યજીવ સપ્તાહ ક્યારથી લઈને ક્યાં સુધી મનાવવામાં આવ્યું? તો 2 થી લઈને 8 ઓક્ટોબર સુધી મનાવવામાં આવ્યું, જેની થીમ રાખવામાં આવી પાર્ટનરશિપ ફોર વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન. વધીએ છીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? આગળ વાત કરીએ એમ 5 જૂને મનાવવામાં આવે છે, જેની થીમ રાખવામાં આવી સોલ્યુશન ઓફ પ્લાસ્ટિક પોલ્યુશન. શું? સોલ્યુશન ઓફ પ્લાસ્ટિક પોલ્યુશન આ થીમ રાખવામાં આવી. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ 2023 ક્યારે મનાવવામાં આવ્યો? તો 28 જુલાઈના રોજ મનાવવામાં આવ્યો, જેની થીમ રાખવામાં આવી ફોરેસ્ટ એન્ડ લાઇવલીહુડ્સ સસ્ટેનિંગ પીપલ એન્ડ પ્લેનેટ. ફરીથી રિપીટ કરું છું, વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ 2023 ક્યારે મનાવવામાં આવ્યો? તો 28 જુલાઈના રોજ મનાવવામાં આવ્યો, જેની થીમ રાખવામાં આવી ફોરેસ્ટ એન્ડ લાઇવલીહુડ્સ સસ્ટેનિંગ પીપલ એન્ડ પ્લેનેટ. ઓકે, યાદ રાખીશું. વધીએ છીએ આગળ. નેક્સ્ટ હવે વાત કરીએ ચક્રવાતની. જો દિવસો પૂરા થયા, હવે ચક્રવાત એટલે કે સાયક્લોન જે હમણાં આવ્યા એમાંથી કોઈ મહત્વપૂર્ણ ક્વેશ્ચન છે એ પણ આમાંથી બની શકે છે. ચલો વધીએ આગળ. તો હાલમાં બંગાળની ખાડીમાં આવેલ મિધીલી, તો આ મિધીલી ચક્રવાતનું નામ કયા દેશે આપ્યું? તો માલદીવે આપ્યું છે. જો આ નામ આપવાનું જે દેશનું છે ને એક ક્રમ વાઇઝ હોય છે, કારણ કે અમુક વખતે શું થાય છે, માની લો કે બંગાળની ખાડીની અંદર કોઈ સાયક્લોન કોઈ ચક્રવાત આપ્યું. ઓકે, આ સમજી લો કે આ ઇન્ડિયા છે, આ ઇન્ડિયા છે. ઓકે, આ ઇન્ડિયા છે. હવે આ બંગાળની ખાડી છે. હવે બંગાળની ખાડીની અંદર સમજી લો કોઈક સાયક્લોન કોઈક ચક્રવાત આવી, તો ભારત એ સાયક્લોન ભારતને પણ ઇફેક્ટ કરશે. અહીંયા બાંગ્લાદેશ છે, અહીંયા મ્યાનમાર છે, એને પણ ઇફેક્ટ કરશે. તો ભારતે એ સાયક્લોનનું નામ કંઈક અલગ આપ્યું, બાંગ્લાદેશે એ સાયક્લોનનું નામ કંઈક અલગ આપ્યું, મ્યાનમાર છે એને કંઈક અલગ નામ આપ્યું. તો આવું ન થાય, કારણ કે જો 3 અલગ આપે તો 3 ન્યૂઝ બને, કારણ કે નામ 3ના અલગ છે. તો આવું ના થાય એના કારણે એક નિયમ નક્કી કરી દીધો કે ભાઈ આપણે દેશની લિસ્ટ છે અને દુનિયાની અંદર જ્યાં પણ સાયક્લોન આવશે તો જે પણ દેશનો ક્રમ આવશે એને એનું નામ પાડવાનો મોકો મળશે. તો એવું જરૂરી નથી કે બંગાળની ખાડીની અંદર કોઈ સાયક્લોન આવ્યું હોય અને સમજી લો કે યુએસએ નો વારો આવ્યો હોય તો એ સાયક્લોનનું નામ કોણ આપશે? યુએસએ જ આપશે, કારણ કે એનો વારો છે. ભલે ને પછી બંગાળની ખાડીમાં આવ્યું હોય, એને કંઈ લેવા દેવા ના હોય, પરંતુ જે દેશનો ક્રમ આવશે નામ પાડવાનો એ દેશ એનું નામ પાડશે. તો જે બંગાળની ખાડીમાં જે મિધીલી નામનું ચક્રવાત આવ્યું તો એનું નામ કોને પાડ્યું હતું? માલદીવે પાડ્યું હતું. આ ચક્રવાત બાંગ્લાદેશ અને ભારતના પૂર્વોત્તર ક્ષેત્રે વરસાદ કર્યો હતો એને. નેક્સ્ટ વાત કરીએ, ચક્રવાત માઇકોંગ જે બંગાળની ખાડીને અથડાશે એનું નામ કયા દેશે રાખ્યું છે? તો એ મ્યાનમારે રાખ્યું છે. મિધીલી ચક્રવાત આગળ આપણે વાત કરીએ એનું નામ માલદીવે રાખ્યું હતું. એના પછી નેક્સ્ટ વાત કરીએ, હાલમાં અરબ સાગરમાં આવેલ ચક્રવાતનું નામ તેજ કયા દેશ દ્વારા રાખવામાં આવ્યું? તો ભારત. તો ભારતનો જ વારો આવ્યો હતો અને અરબ સાગરની અંદર રિસેન્ટલી એક ચક્રવાત આવ્યું તો ભારતે એ ચક્રવાતનું નામ શું રાખ્યું? તેજ રાખ્યું. અને તમને ખબર હોય કે બંગાળની ખાડીની અંદર એક બીજું ચક્રવાત આવ્યું હતું હામૂન નામનું. તો આ હામૂન ચક્રવાતનું નામ કોને રાખ્યું હતું? તો ઈરાન દેશે રાખ્યું હતું. તો એ પણ આપણે યાદ રાખીશું. ઓકે, તો આ સાથે પર્યાવરણને લગતા જે પણ મહત્વપૂર્ણ કરંટ અફેર્સ છે એ મેં કરાવી દીધા. સાથે સાથે વન્યજીવને લગતા જેટલા પણ મહત્વપૂર્ણ કરંટ અફેર્સ બનતા હતા છેલ્લા 8 મહિનાના એ પણ મેં કરાવી દીધા. હવે તમારું કામ એટલું જ છે કે આ લેક્ચર છે એને લાઈક કરી દો. આ ચેનલ ઉપર પહેલી વખત આવી ગયા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. બાજુમાં બેલ આઇકન હશે એને પણ દબાવી દો, જેથી આ ટાઈપના વિડીયો હું મૂકું વનરક્ષકને લઈને તો તમારા એક પણ વિડીયો મિસ ના થાય, તમને નોટિફિકેશન મળતી રહે. તો મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.